એક નિવેદન ભાજપ કોંગ્રેસ સામને સામને કોંગ્રેસે વોટ કેરળમાં જોઈએ છે અને નિશાન પર ગુજરાત છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે કેરળના પ્રચારમાં મલ્લિકાર્જુન ખડકે એવું નિવેદન આપી દીધું કે જેનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો। એવું તે શું બોલી ગયા મલ્લિકાર્જુન ખડકે? શું થયું છે? શા માટે ભાજપ આક્રમક થઈ છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ, મલ્લિકાર્જુન ખડકે છેડો વિવાદ, ગુજરાતી લોકોને કહી દીધા અભાણ। કેરળમાં વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે, ત્યારે કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે આપેલા એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સૌથી પહેલા મલ્લિકાર્જુન ખડકેનું એ નિવેદન સાંભળી લો। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. અંગ્રેજી ભાષામાં મલ્લિકાર્જુન ખડકે બોલ્યા કે કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો, તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે। મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી। મલ્લિકાર્જુન ખડકેની આજ બાદ ગુજરાત ભાજપના નેતાઓને ખૂંચી ગઈ અને શરૂ થઈ ગયો વિવાદ। ભાજપના નેતાઓ આકરા પાણી આવી ગયા અને આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસે ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા છે। જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અસુરક્ષિત અનુભવતી કોંગ્રેસ આઝાદી કાળથી ગુજરાત વિરોધી છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસનું ડીએનએ ચેક કરીએ તો પણ તેમાં ગુજરાત વિરોધી ઝેર જ મળે છે। ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી। ये बयान हर उस गुजरातियों का अपमान है जिसने अपनी सूझबूझ में पूरी जिंदगी दुनिया में भारत का नाम रोशन किया। अगर आप कांग्रेसियों के बयानों का इतिहास पे थोड़ा गौर करोगे तो समझ आएगा कि इन लोगों के डीएनए में खास करके गुजरात और गुजरातियों के प्रति किस प्रकार का जहर भरा हुआ है। કેરળની ચૂંટણી જીતવાના કાવાદામાં ખડકે ગુજરાતીઓને મૂર્ખ કહી દેતા જ વિવાદને જન્મ આપી દીધો। ત્યારે અંગે મનસુખ માંડવીયાએ પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસે હંમેશા ગુજરાતના હિત વિરુદ્ધ કામ કર્યું છે, તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સવાલ કર્યો કે કોંગ્રેસમાં ગુજરાત પ્રત્યે આટલું ઝેર કેમ છે? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે ગુજરાતીઓને અભણ કહેતા જ ગુજરાત કોંગ્રેસના નેતાએ પોતાનો બચાવ કરતા મેદાનમાં આવી ગયા। જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું રહ્યું છે, તો કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો કે ગુજરાતીઓને અભણ નહીં પરંતુ કેરળના લોકોના વખાણ કર્યા હતા। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। અમારા અધ્યક્ષનો કહેવાનો આશય એ હતો કે આ ભાજપા સરકારની પોલિસીના કારણે
જે પ્રકારે શિક્ષણનો હાર્દિક ન્યાય એ થયો છે, ઘટી ગયું છે, અને એ ઓછું શિક્ષણ ધરાવતા લોકો પૂરું જાણી ન શકે, પૂછી ન શકે, એટલા માટે એમને ગુમરાહ કરી ધાર્મિક અંધશ્રદ્ધા અને જુદા જુદા રસ્તે લઈ જઈ અને એનો દુરુપયોગ કરે છે, એ એમનો કહેવાનો આશય. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળના લોકોના વખાણ કરીને ગુજરાતના લોકોને સાવચેત કર્યા હોય કે પછી ખરેખર ગુજરાતીઓને અભણ કયા હોય તે તો હવે મલ્લિકાર્જુન ખડગે જ જાણે, પરંતુ ખડગેના આ નિવેદને હવે ભાજપે સ્થાનિક ચૂંટણીઓનું મુખ્ય હથિયાર બનાવી દીધું છે. ત્યારે હવે ચૂંટણી પરિણામો જ ખબર પડશે કે આ નિવેદન ગુજરાત કોંગ્રેસને કેટલું મોંઘું પડે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.